સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે એમ પાર્ટીઓમાં ગાબડા પડી રહ્યા છે। કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં, તો કોંગ્રેસમાંથી ભાજપમાં। જે પક્ષ પલટો છે એક બાદ એક થઈ રહ્યો છે અને ન માત્ર પક્ષ પલટો પરંતુ આક્ષેપો એવા લાગી રહ્યા છે કે ક્યાંક પાર્ટીઓને નુકસાન થઈ રહ્યા છે। આપણે આમ તો આદિવાસી બેલ્ટની વાત કરીએ તો આમ આદમી પાર્ટીનું અમુક એવા વિસ્તારો છે કે ત્યાં ખૂબ સારું એવું વર્ચસ્વ છે, પરંતુ છોટા ઉદેપુરનો ક્વાંટ વિસ્તાર છે અને ત્યાં તો પ્રાથમિક સુવિધાઓનો તો અભાવ છે જ, પરંતુ આમ આદમી પાર્ટીનું જે વર્ચસ્વ છે તેના ઉપર સવાલ થઈ રહ્યા છે। ખાસ કરીને જ્યાં સ્થાનિક નેતાઓ છે તેઓ ક્યાંક પૈસાની માંગણી કરતા હોય તેવા આક્ષેપો લાગી રહ્યા છે। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા સમયથી જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના એંધાણ આવી ગયા છે ત્યારથી પક્ષ પલટો થઈ રહ્યો છે। આમ આદમી પાર્ટીની જો વાત કરવામાં આવે તો આદિવાસી જે બેલ્ટ છે ત્યાં ખાસ કરીને રાધિકા રાઠવા અને ચૈતર વસાવા જેવા નેતાઓનું વર્ચસ્વ છે, પરંતુ છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે અને આમ આદમી પાર્ટીના 50 જેટલા કાર્યકરો છે એકી સાથે કોંગ્રેસમાં જોડાયા છે। પણ મહત્વની વાત એ છે કે કોંગ્રેસમાં જોડાતાની સાથે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તેમણે રાધિકા રાઠવા પર સાથે જ છે તે નેતૃત્વ પર પણ ઘણા સવાલો ઉઠાવ્યા છે અને એવું પણ કહ્યું છે કે જે પ્રમાણે આમ આદમી પાર્ટી પર ટિકિટને લઈને આક્ષેપો પૈસાના લાગ્યા હતા તેના વિશે પણ ખુલાસો કર્યો છે અને સાથે જ મોટા આક્ષેપો પણ કર્યા છે। શું કહી રહ્યા છે કાર્યકરો તેના પર નજર કરીએ। હું અત્યારે જિલ્લાના ઉપપ્રમુખ તરીકે કામ કરતો હતો અને એ પહેલા પૂર્વ પ્રમુખ હતો અને 138 જેતપુર પાઈ વિધાનસભામાં હું સહપ્રભારી તરીકે વિધાનસભાના સહપ્રભારી તરીકે કામગીરી હતી। કઈ પાર્ટીમાં? આમ આદમી પાર્ટીમાં। પાર્ટી છોડવાનું કારણ શું? બસ હું મારા જે એરિયા વાઇઝ મને જે પ્રકારનું મારું કામગીરી હતી તે પ્રમાણે હું લોકોને તમામ જે લોકો અને મારા જે કાર્યકરો અને મિત્રો અને પદાધિકારીઓ હતા એમને ન્યાય આપી નહીં શકું, એના કારણે મારે આ પાર્ટી છોડી। સેપ આવ્યો નહોતો અને રાધિકાબેનને જે પ્રકારે પાર્ટીમાં મજબૂત અને એ પોતે પણ તેટલા વોટ લાવી છે એ અમારા કાર્યકરોની મહેનત છે, એ માત્ર રાધિકાનું કામ નથી। એટલે હું નથી માનતો કે એ રાધિકાના આટલી બધી પકડ છે। કેટલા કાર્યકરો સાથે જોડાયો આજે? 50 કાર્યકરો સાથે જોડાયો। આગળની રણનીતિ શું હશે? આગળની રણનીતિ એવી હશે કે તમામ કાર્યકરો અને મારા જે પદાધિકારીઓ જે જૂના હતા એ બધાને હું મારા ટેલિફોનિક અને રૂબરૂ મળી અને મારો જે આ રાજનીતિનો જે અનુભવ છે 25 વર્ષનો એને હું કામે લગાડીશ અને મારા કાર્યકરોને એવું જણાવીશ કે પોઝિટિવ રાજનીતિ અને સ્થિર રાજનીતિ કરવી હોય તો અમારી સાથે જોડાઓ અને કોંગ્રેસ સાથે જોડાઓ, કેમ કે કોંગ્રેસ બહુ જૂનામાં જૂની પાર્ટી છે અને આ દેશનું એમ જોવા જઈએ તો મહાસત્તા પક્ષમાં કામ કરવું એ બહુ જરૂરી હોય છે। આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે તમને ટિકિટ ના મળે એટલે તમે જોડાયા? ના, એ માત્ર કહેવાનું હતું। 6 મહિના પહેલાંથી મારું ખુલ્લું એમને જણાવી દેવામાં આવેલું અને એમની સાથે ચર્ચા પણ કરેલી કે અમે રહીશું તો જિલ્લા પંચાયતમાં જ લડીશું અને તાલુકામાં નહીં લડીએ અને લેડીઝ હશે તો પણ નહીં લડીએ। આ બધી જે પૂરી કહાની છે તે અગાઉથી જાણ હતી એમને। આમ આદમી પાર્ટી નારાજ થવાનું કારણ? આમ આદમી પાર્ટીએ મારા 13 વર્ષમાં મારા તો વ્યક્તિગત તો અલગ બાબત છે, પણ અમારા તમામ કાર્યકરોને એ પોતે ન્યાય નહીં આપી શક્યા, અલગ અલગ મેન્ડેટ આપ્યા અને કમજોર લોકોને મેન્ડેટ આપે છે। મતલબ મને એવું લાગ્યું કે એ બીજેપીને જીતાડવા માટે જ આ પાર્ટીમાં રહી છે। આમ આદમી પાર્ટી કેવા ઉમેદવારો મૂક્યા છે હમણાં જિલ્લામાં? આ પાર્ટી એવું માનો તો કવાંટ તાલુકા યા ફિર પૂરા છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાં કદાચ કોઈક એવા કારણોસર અથવા ત્યાંના લોકોના વિચાર ગલત હોઈ શકે તો જ ત્યાં સીટ આવશે, બાકી 0 મળશે। એવું સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો હતો કે ટિકિટો વેચાય છે આમ આદમી પાર્ટી? હા, સાચી વાત છે। ઘણી વખત ડિમાન્ડ કરતા હોય છે અને એ પોતે એવું નથી કહેતા કે મેન્ડેટના રૂપિયા આપો, પણ મારે થોડી જરૂર છે એ વાત કરતા હોય છે। કોણ માંગે છે આમ આદમી પાર્ટી પૈસા? હા, એ ત્યાં નજીકના જે મેન પદાધિકારીઓ છે જેમ કે પ્રમુખ હોય કે બીજા હોય એ લોકો માંગતા હોય છે અને અમારા પર પ્રેશર પર બનાવતા હોય છે। નામ સાથે આક્ષેપ? નામ સાથે આક્ષેપ કરવાથી કોઈ મતલબ નથી, બદનામ થશે। પાર્ટી તો છે જ હવે, પણ એનાથી કોઈ ફરક નથી પડવાનો અને લોકોને ખબર પડી છે કે આ બોગસ પાર્ટી છે। કેટલા પૈસા માંગ્યા તમારી પાસે ટિકિટમાં? અમારી પાસે નથી માંગ્યા, પણ કામગીરી એટલે કે ઉછીના તરીકે ડિમાન્ડ કરેલું। રમણભાઈ રાઠવા। જે કહેવાય છે કે હવે જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણી છે। આક્ષેપ પ્રતિ આક્ષેપ સ્વાભાવિક છે, પરંતુ કઈ પાર્ટીને વધુ નુકસાન થશે એ જોવાનું રહેશે અને અવારનવાર એવા આમ આદમી પાર્ટી પર આક્ષેપો લાગતા હોય છે કે તે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે અને આ એક વખત કોઈ આક્ષેપ નથી લાગી રહ્યા।
અનેક વખત લાગ્યા છે અને એ પણ આપના કાર્યકરો જ લગાવી રહ્યા છે. એટલે હવે આમ આદમી પાર્ટીને લઈને તમારું શું માનવું છે અને ખાસ કરીને જે ટિકિટને લઈને પૈસાની વાત આવે છે તેને લઈને શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.